રાજકોટ શહેરમાં જો તમે રસ્તે ચાલતા હો તો સાવધાન બની જજો, કારણ કે સ્ટ્રીટ લાઇટના પોલ તમને કોઈ પણ ક્ષણે જોખમમાં મૂકી શકે છે. રાજકોટના વોર્ડ નંબર 15માં દૂધસાગર માર્ગ પર રસ્તાના ડિવાઈડરમાં સ્ટ્રીટ લાઇટના પોલ નાખવાની કામગીરીમાં ગંભીર ગેરરીતિઓ સામે આવી રહી છે. ડિવાઈડર વચ્ચે ભરેલી કાળી માટી પર જ માત્ર 4 ફૂટનો સિમેન્ટનો ઢાંચો તૈયાર કરી તેના પર 20 ફૂટનો ભારે પોલ ઊભો રાખવામાં આવ્યો છે. પ્રશ્ન સીધો અને તીખો છે, આવો નબળો આધાર પર 20 ફૂટનો પોલ કેવી રીતે ટકી શકે? અને જો પોલ ધરાશાયી થાય તો તેનું જવાબદાર કોણ? જો આરએમસીના અધિકારીઓ નિષ્પક્ષ તપાસ કરે તો સ્પષ્ટ થઈ જશે કે કોન્ટ્રાક્ટર દ્વારા કેવી મોટી ગેરરીતિઓ કરવામાં આવી છે અને શહેરમાં માણસોના જીવ સાથે કેવી બેદરકારી થઈ રહી છે. નાગરિકોની સલામતી સાથે રમખાણ કરતી આવી કામગીરી સામે હવે કડક કાર્યવાહી જરૂરી બની છે. નવા અપડેટ સાથે જોતા રહો કલમની હુંકાર ન્યૂઝ.